નમસ્કાર, જય ભારત. વાત કરવી છે ચર્ચાઈ રહેલા ભોગીની, કાઉન્સમાં કહું તો યોગીની. આ યોગી હતો જેની અંદર એક ભોગી છુપાયેલો હતો ને આપણા સમાજની સામે યોગી હોવાનો ઢોંગ કરતો હતો. આ નકલી યોગીએ પોતાના લક્ષ્મી યોગના માટે એવી કરામત કરી, એવો કસબ આજમાવ્યો કે 500ની નકલી નોટ સાથે તે પકડાયો છે ને જેની ચર્ચા અત્યારે ખૂબ ચાલી રહી છે. હું વાત કરી રહ્યો છું પ્રદીપ જોટંગિયાની. આ નકલી યોગા ગુરુ જે અત્યારે એક ફોર્ચ્યુનરમાં, આલિશાન ફોર્ચ્યુનરમાં 2 કરોડની નકલી નોટ સાથે પકડાયો હતો અને ત્યારબાદ તેનો આખો કારસો જે છે, કરામત જે છે તે ખુલ્લી પડી છે કે કઈ રીતે આ આખું નકલી નોટનો કારોબાર તેણે શરૂ કરવાની તૈયારીમાં હતો, શરૂ કરી ચૂક્યો હતો અને કઈ રીતે આગળ વધવાનો હતો તેની. તો આજે વાત કરવી છે આ નકલી યોગા ગુરુ જે છે, આ ભોગી જે છે તે કઈ રીતે નકલી નોટ છાપી હતી, કોણ કોણ તેની સાથે હતું, પોલીસે તેને કઈ રીતે દબોચ્યો અને તેના આશ્રમમાંથી શું રાઝ ખુલ્યા. આ પ્રદીપ હતો કોણ, એક હજામમાંથી યોગી કઈ રીતે બન્યો, આ નાડી તપાસતા તપાસતા 1 વીઘાનો આટલો મોટો આશ્રમ બનાવ્યો કઈ રીતે, પોતાની પાસે મોટી કારો, આલિશાન જીવન તે જીવતો કઈ રીતે, ગળામાં કરોડો કિલોનો જે હાર પહેરતા હતા તે કઈ રીતે, કોણ આપતું હતું પૈસા, તેમ તમામની વાતો આજે કરવી છે. વિસ્તારથી આજે વાત કરીએ કે આ ભોગી બનેલા યોગીની એક ફરજીવાળો જે છે નકલી લક્ષ્મી યોગ તેણે લાવ્યો છે તેની વાર્તા આજે આપણે કરવાના છીએ. નમસ્કાર, હું છું કૃણાલ. પ્રદીપ જોટંગિયા આ યોગીનું નામ છે, જે રાજકોટમાં સત્યમ હેર સલૂન ચલાવતા હતા. ટૂંકમાં કહું તો રાજકોટમાં ભાઈ વાળ કાપતા હતા. ત્યાં લોકોની મસાજ કરતાં કરતાં નાડી પારખવા લાગ્યા. નાડી પારખતા તેઓ આવ્યા સુરતના કામરેજના ધોરણ પારડીમાં અને ત્યાં આશ્રમ બનાવ્યો. આશ્રમ જેવો તેવો નહીં, 1 વીઘાના મોટા ક્ષેત્રફળમાં આશ્રમ બનાવ્યો. આશ્રમના બહાર જ 15 થી 16 ફૂટની મોટી દિવાલોથી પાકી ચણાવેલી ઇમારત હતી, દિવાલોથી ચણાવેલી બોર્ડર હતી, એની ઉપર તારની વાળ હતી. ત્યારબાદ તમે જેવા અંદર ઘૂસો છો તેવું આવે છે એક ગૌશાળા અને બીજી બાજુ છે એક અશ્વશાળા. અશ્વનો ખૂબ શોખ હતો. અને ત્યારબાદ હજી અંદર જાઓ તો એક મોટો આલિશાન મહેલ જેવો દેખાતો તેમનો આશ્રમ છે, પરિસર છે. અને ત્યાં તેની અંદર હજી એક મોટી અત્યાધુનિક ઓફિસ છે. ઓફિસમાં હજી એક મોટો આલિશાન તેમનું બેસવાનો રાજાના સિંહાસન જેવી એક ચેર છે ને ત્યાં તે લોકો જે તેની પાસે આવતા તેને તે દવા આપતા, તેની સારવાર કરતા. સારવારના નામે કહું તો તેને ફસાવીને તેમની પાસે પૈસા માગતા. એટલે કે હજી વિસ્તારમાં વાત કરું ને ભૂતકાળમાં જઈએ તો આ પ્રદીપ જોટંગિયા જે છે તે યોગી બન્યા બાદ સૌથી પહેલાં નકલી નોટ છાપી. તેની પહેલાં તે છે પોતાના ભક્તોને, પોતાની પાસે આવતા શ્રદ્ધાળુઓને લૂંટતો હતો, તેમની પાસેથી જ પૈસા માગતો. અને જ્યારે કોઈ પૈસા પાછા માગવા આવે તો કાં તો તેને ધમકી મળતી કે તારો જીવ જશે, કાં તો એ પોતે જ આત્મહત્યાનું ઢોંગ કરતો. ને આવું તે કરી ચૂક્યો છે. અને તેના કારણે જેણે પૈસા પાછા આપ્યા છે તેણે તો તેના નામનું નાહી નાખ્યું હતું, યોગ કરી ચૂક્યા હતા, આસન કરી ચૂક્યા હતા. અને હવે પોતાની આલિશાન લાઈફસ્ટાઈલને કારણે હવે અત્યારે તેને થોડી ધંધામાં મંદી આવી, હજી વધારે પૈસાની જરૂરત પડી, કારણ કે તેમના ગળામાં તો કિલોના સોનાના હાર હતા. હજી વધારે તેની લોભ લાલસા જે છે તે વધતી ગઈ. આ લોભનો યોગ એટલો વધતો ગયો કે આ ભોગીની અંદર શૈતાન જાગ્યો અને તેણે શરૂ કર્યું નકલી નોટ બનાવવાનો આ કારસો શરૂ કર્યો. અને તેની સાથે જોડાયા બીજા 6 જણ, જેમાં એક મહિલા હતા અને બીજા 5 લોકો હતા. તેમાંથી એક હતા જમીન દલાલ હતા, બીજા હતા તે રત્ન કલાકાર હતા, હીરા ઘસુ હતા, અને સાથે બીજા 2-3 હતા જે આશ્રમના સેવકો જ હતા. અને આ તમામ લોકોએ મળીને અલગ અલગ જે છે તે કામ વહેંચી લીધા. એક વ્યક્તિનું કામ હતું કે તે મશીનરી લાવે, બીજા વ્યક્તિનું કામ હતું તે છાપકામ કરે, ત્રીજા વ્યક્તિનું કામ હતું કે તે ડિસ્પેચ આખો માલ જે છે તે તૈયાર કરે, ત્રીજા 2-3 વ્યક્તિનું કામ હતું કે તે ગ્રાહકો શોધીને લાવે. હવે આ ગ્રાહકો જે લાવે તે એક 500ની અસલી નોટ આપતા અને સામે બીજી 3 500ની નકલી નોટ મળતી. ટૂંકમાં કહું તો 167 રૂપિયામાં એક 500ની નોટ તમને વેચતા. એટલે કે એક 500ની નોટ લાવો ને 1500 રૂપિયા લઈ જાઓ. આ તેમની સીધું સાદું ગણિત હતું. હવે આપણે આવીએ છીએ કે આ રીતે આખું કામ કર્યું ને પ્રદીપ જોટંગિયા જે છે તે તેમના મુખ્ય સંચાલક હતા, તેઓની દેખરેખમાં જ આ કામ થતું.
હવે તેમાં બીજા એક જમીન દલાલ હતા, મુકેશભાઈ તેમનું નામ છે, અને તેઓ તેમના ઘરમાંથી અત્યારે જ્યારે સુરતમાં રેડ પાડવામાં આવી ત્યારે તેમના ઘરમાંથી પ્રિન્ટિંગ મશીન જે છે તે પ્રાપ્ત થયું છે. સાથે સાથે 28 લાખ રૂપિયા જેટલા પણ પ્રાપ્ત થયા છે, અને નોટને છાપવા માટેની બીજી જે કરન્સી છે તે પ્રાપ્ત થઈ હતી. હવે આપણે આવીએ છીએ અમદાવાદ. અમદાવાદમાં સિટી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓને પીઆઈને જે છે તે બાતમી મળી હતી કે એક ફોર્ચ્યુનર આવે છે GJ05, નંબર છે 5252. ફોર્ચ્યુનરની અંદર બેઠા છે પ્રદીપ યોગી જે છે તેની સાથે એક મહિલા બેઠા છે. મહિલાને એટલા માટે લઈ હતી કારણ કે પોલીસ રોકે નહીં, અને સાથે આ વ્હાઇટ કલરની ફોર્ચ્યુનર છે તેની ઉપર લખવામાં આવ્યું હતું આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત આ જે સત્યમ યોગ સેન્ટર છે તેની વાત અહીં બોર્ડ મોટું છાપ્યું હતું. જાણે કે એવું લાગે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જ કોઈ કાર છે, સરકારી અધિકારીની જ કાર છે, અને અંદર મોટા સરકારી અધિકારી બેઠા છે. જેવી અમરાઈવાડીના પીઆઈને અને તેમના બીજા 25 જેટલા સાથીદારોને આ વાતની ખબર પડે છે, તેઓ સાબતા હતા કે એક કાર આવી રહી છે વ્હાઇટ કલરની, અને 3 વાગ્યાના અરસામાં કાર આવે છે, અને પ્રદીપ યોગીનો ખેલ પૂરો થાય છે. અને પકડાતાની સાથે જ પ્રદીપ પોતાના મોઢાનામાંથી પહેલી વાર સત્ય બોલે છે, અને સત્ય એ હતું કે મારા કર્મો જ મને આજે અહીં લઈ આવ્યા છે. તો તેના કર્મો શું હતા કે તેણે નકલી નોટ છાપી, અને એ પણ 1 2 નહીં પણ પૂરા 2.10 કરોડની નકલી નોટ સાથે તે ઝડપાયો છે. આટલી નોટ અને બીજી 28 લાખની સુરતમાંથી નોટ પ્રાપ્ત થઈ. હવે 2.40 કરોડની નકલી નોટ આપણને અત્યારે જ પ્રાપ્ત થઈ ચૂકી છે. હવે જો 2.40 કરોડની 500ની નોટ હોય તેને ભાગીએ તો લગભગ 48,000 નોટ બને. ટૂંકમાં 48,000 નોટ આ યોગી અને તેની ઢોંગી કંપની જે છે, ફ્રોડ કંપની છે, ફર્ઝી કંપની છે, સાથીદારો છે, તેમણે બનાવી છે. 48,000 જેટલી નોટ છાપી છે. હવે આટલી નોટ છાપવા માટે તેઓ સામાન ક્યાંથી લાવ્યા તેની વાત કરીએ તો સૌથી પહેલાં તો તેમણે પ્રિન્ટર મંગાવ્યું છે. પ્રિન્ટર અને જે નોટ છે તે આપણી જે 500ની નોટ આપણે ચકાસતા હોઈએ છીએ તો આપણે જોતા હોઈએ છીએ કે RBIની જે પીળી પટ્ટી જે છે તે પ્રકાશમાં લાવો તો દેખાતા હોય છે, બાપુ દેખાતા હોય છે. તો આ તમામ વસ્તુ તેમણે છાપવા માટે એક હાઈ ક્વોલિટી પેપર જે છે તે મગાવ્યું હતું. અને તમામ વસ્તુઓ જે ઓનલાઈન મેડ ઇન ચાઇના અને alibaba.com કરીને વેબસાઇટ્સ છે ત્યાંથી તેમણે મગાવી હતી. અને આ તમામના પૈસા તેમણે ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવ્યા હતા. એ લોકોની વેબસાઇટની અલગ અલગ જે પેમેન્ટ ચેઇન છે તેની અંદર ચૂકવ્યા હતા. સાથે હવે વાત કરીએ કે આ સામાન જેવો તેમને મળ્યો ત્યારબાદ તેમણે છાપવાની શરૂઆત કરી, અને છાપવાની એક આખી મિની આખી પ્રિન્ટિંગ પ્રેસ જ તેમણે બનાવી રાખી હતી. અને આ પ્રિન્ટિંગ પ્રેસ એક તો ક્રિષ્ના રો હાઉસ જે આવ્યું છે સુરતની અંદર કામરેજ પાસે ત્યાં, અને બીજી પ્રિન્ટિંગ પ્રેસ હતી આ યોગીના આશ્રમના બંકરમાં. જ્યારે યોગી પોતાનો આશ્રમ બનાવી રહ્યો હતો ત્યારે બંકર બનાવ્યું ત્યારે જ ગ્રામજનો જે છે તેમણે પણ વિરોધ કર્યો હતો કે તમારે બંકરનું શું કામ છે, તમે તો આવી સાત્વિક પ્રવૃત્તિ કરો છો ત્યારે તમે બેઝમેન્ટ શું કામ બનાવો છો. તો ત્યારે તેમણે ગોળ ગોળ વાતો આપીને જવાબ આપીને ટાળી દીધું હતું. પણ હવે અત્યારે રાજ ખુલી રહ્યા છે કે આ બેઝમેન્ટનો ઉપયોગ અસલી શું હતો. ગ્રામજનોની તો બીજી પણ ઘણી ફરિયાદો છે, જેમ કે રાત્રિના સમયે અહીં લક્ઝુરિયસ કાર આવતી, મોડી રાતે આવતી ને વહેલી સવારે નીકળી જતી. ઘણા લોકો તો એવું પણ કહે છે કે તેમાં મહિલાઓ આવતી અને મહિલાઓ જતી હતી, એટલે કે દેહ વિક્રયની કામ પણ આ આશ્રમની અંદર થતા હતા તેવી વાત છે. હવે વાત કરીએ રાજકોટથી આવેલા પ્રદીપ જોટંગિયાના પરિવારની, તો તેનો પરિવાર હજી રાજકોટ રહે છે, પણ તે અને તેમના પત્ની અહીં આ આશ્રમમાં રહેતા હતા, અને પાછલા 5-7 વર્ષથી તેમના પત્ની તેમની સાથે રહેતા નથી અને સંભવિત ડિવોર્સ કરી લીધું છે. કારણ આપણને સૌને હવે ખબર પડી ગઈ છે કે પત્ની જે હતા તે સમજદાર હતા, અને તેમણે કેમ ડિવોર્સ કર્યું તે હવે આપણી સામે છે. કારણ કે પતિના ધંધા જે હતા તે સારા નહોતા, તેના કારણે ડિવોર્સ કર્યું છે. તેમના માતા પિતા પણ તેની સાથે જ રહેતા હતા. તેનો પરિવાર જે છે તે હજી રાજકોટમાં રહે છે, અને તેમણે અત્યારે કોઈ વાત કરવાથી ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે મારા ભાઈને ફસાવવામાં આવ્યો છે એવો મીડિયામાં રિપોર્ટ છે. હવે ફરી આપણે આવીએ છીએ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમને પકડ્યા કઈ રીતે, તો તેમને બાતમી મળી હતી કે ભાઈ સાહેબ એક નકલી નોટનો કારોબારી આવે છે, એક ઠગ આવે છે, એક યોગી આવે છે, એક ભોગી આવે છે. અને જે તપાસ કરતાં ખબર પડ્યું કે આ તો અધ જેટલી નોટ છે, અને આ નોટ ગણતા ગણતા તો પોલીસને ફીણ આવી ગયા. કારણ કે એક નોટ એટલે કે 48,000 જેટલી નોટ જે છે તેમણે ગણી, તેનો રેકોર્ડ લીધો, તેના સિરિયલ નંબર લખવામાં આવ્યા,
અને સાથે સાથે આ 6 લોકોની જે છે તે તપાસ ચાલુ કરી દીધી છે. એમાંથી એકને જ્યારે પકડ્યો ત્યારે તો એ ભાગવાની ફિરાકમાં હતો અને ભાગી ગયો હતો, પણ અમરાઈવાડી પોલીસે તેને સીટીએમથી ફરી પાછો પકડી લીધો હતો. અને સાથે અત્યારે આપણી સામે જે માહિતી છે તે મુજબ એ છે કે 6 લોકો પકડાયા છે. અને પ્રદીપ યોગી જે છે, અને જ્યારે હું યોગી કહું છું ત્યારે તમે ભોગી સાંભળજો. આ પ્રદીપ ભોગી જે છે તેણે તે પણ આ આખા કૌભાંડમાં સામેલ હતો, એક્ટિવલી સામેલ હતો. અને તેમની પાસેથી તમામ પાસે અત્યારે જે કાર છે તે સહિતના 7 મોબાઈલ ફોન જે છે તે અને સાથે રોકડ, નકલી રોકડ જે છે 2 કરોડ અને 10 લાખ રૂપિયા જેટલી રોકડ જે છે 500ની નોટની તે ઝડપાઈ છે. તો આ હતો પ્રદીપ જોટંગિયા, જે પહેલાં એક સમયે રાજકોટમાં લોકોના વાળ કાપતો હતો અને ધીરે ધીરે નાડી તપાસીને અહીં સુધી પહોંચ્યો હતો. ગુજરાત પોલીસ ખૂબ વહેલી જાગી, કારણ કે જો આ રીતે કારોબાર થતો રહેતો તો સમાજમાં એક તો જે યોગીઓ છે તેમનું નામ ખરડાયું છે તે વધારે ખરડાતે. આપણી પાસે ખૂબ બધા ઉદાહરણો છે જ્યાં સંતો કઈ રીતે એક રાક્ષસ જે છે સંત બનીને આપણી સામે આવે છે અને પછી પોતાની મોહમાયામાં જે રાસલીલા રચે છે તેની આપણી પાસે બધું એક ઉદાહરણ આવતે, પણ તે અત્યારે ટૂંકા જ સમયમાં રોકાઈ ગયું છે. તેનો આશ્રમ હજી વધારે ખીલતે, હજી લોકો આના ભોગ બનતે, હજી નકલી કારોબાર જે છે તે ચાલતો, પણ તે પહેલાં ગુજરાત પોલીસ એક્ટિવ થઈને તેમને પકડ્યા છે. તો આ હતી પ્રદીપની કહાની. કેવી લાગી તે જરૂર જણાવો. ધન્યવાદ.